તોય યાર દુનિયાને ગાય ઉપર દયા આવો. ગાય માટે આજે જગત મરવા તૈયાર છે. અને એટલે એક કવિતા મને હજુ યાદ હ. સિવાય બી અભ્યાસ કર્યા પછી બુઓ થયું થમસમ નહીં. એ વખત અમારા ઝવેરચંદ મેઘાણીની કવિતા આવતી ગુજરાતીમાં. મને એ જ સમજાતું નથી આમ શેને થાય છે. ફૂલડા ડૂબી જાય ને પથ્થરો તરી જાય છે. લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. કામ દેનુને નસીબ નથી સૂકું એક તણખલું એ. મને એ જ સમજાતું નથી આમ શાને થાય છે. ફૂલડા ડૂબી જાય પથરા તરી જાય. અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે. ગરીબને ખાવા માટે તેલનું ટીમ્પું એ નસીબ નથી. મને એ જ સમજાતું નથી. લાખોની હેરાફેરી કરનારાઓ મહેફિલે મંડાય. મુઠ્ઠી ભર ધાનની ચોરી કરનારાઓનો ચોરે દંડ થાય. મને એ જ સમજાતું નથી આમ શેને થાય છે. આ દુનિયા હા યાર. અબજો રૂપિયાના બૂચ મારે લાખ રૂપિયા દાન કરે કે દાનવીર કરણ આયા. આ કરણ તો કઈ કોને ભૂખા કાઢી નાખે યાર. ગામ કયું? જાતે ધંધો 4 ઘરોનું કુટુંબ બેન. એક વખત તમે ના ગણો હું ગણું. ના જે કોઈ એમ કે ધૂણવાનું બંધ કરી દેવાનું. કારણ કે ચેલેન્જમાં રહેશે યાર. બકરો તો ગમે તેવો હતો પણ વકરી જેટલા આખલા નાવું હતું તો મારું નોમ માતા ના કહેવાય. ઓરિજિનલ પ્રિન્ટમાં હું ચિહર હોઉં એટલે વાત અલગ હોય. મજાક વગર મને માતા નહીં આવડતી. 7 લાખ રૂપિયાનું ટેન્શન હોય તો હું ચિહર ધોણું. ઘણા લોકો એવું કે ચાદર હોય એટલે પગ પોળા કરે. પણ ચાદર 7 ફૂટની પગ 2.5 ફૂટના હોય તોય પોળા કરવાના કેળો. તોય લાવવાના કના સહેલા લઈ જવાના. હા, આ બધી કહેવતો મારા મગજમાં બેસતી જ નહીં યાર. પણ હવું કે આપણે એક્સેપ્ટ કરવું પડે કે માં પહોંચી ઓગળી હરખી ના હોય. કને પહોંચ ઓગળી મને બતાવો લ્યો. આ એક તો વાંચી છે. ઓગળીઓ 4 હતી પણ તો કે 5 ઓગળી હરખી ના હોય. હરખી જ હોય યાર. વેમમાં હો ઓમ કરીને ભેગું કરો એટલે બધું હરખું થઈ જાય. ખાવું હોય તો બધું ભેગું કરવું પડે. અને ખાવું હોય તો ઓગળીઓ ને અંગૂઠા બધા ભેગા કરવા પડે. કિંમત ઓની નહીં ઓની હે. દસ્તાવેજ કરવો ને તો આ જુઓ. આ ના હોય દસ્તાવેજ ના થાય ભલે ગમે તેટલા ભણેલા હોય. પણ આ તો લગાવવો જ પડે તો જ દસ્તાવેજ વેલિડ થાય. એમ 2 દાડા ઝઘડો જો ચાલ્યો હોય. કોર્ટ કચેરી પોલીસ કેસ ક્યાં થયો? એની અંદર દેવું થઈ ગયું કેસના ચક્કરમાં, વકીલોના હાલવામાં. આ વખો સાચો હોય અને 4 માતાઓ તમારા ઘેર પૂજાતી હોય તો હું ભીખાની માતા ખમા કહી. છોડી તો હું લઈને નાહી જાય કદાચ કુંવારી હોય તો. પણ લગ્ન થઈ ગયા હોય ને બૈરું કહેવાય. કુણ કનું બૈરું લઈને જતું રહ્યું એટલું કે માતા ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય. આપણા કાકાએ શું કર્યું તું ભાઈ? અને હું એમ કહું કે કોકનું લગ્ન થઈ ગયું હોય અને એરિયા આપણે લાવ્યો ભલે પાણી લાવ્યો પણ મૂળ તો બીજાનું ને. જોડવાનું કને થાય? હા એની વાત કરું યાર. મને બહુ સમજણ ઓછી પડે. પણ આપણે એક જ વાત રાખ. મેરડી માતા સાચી હોય તો આજથી 2 મહિના 11 દાડા તારા સારું થાય પછી હું કહું એ કરવાનું. આશીર્વાદ. વિદેશમાં એવું કીધું કે સારો ડેટકો હોય ને ઇનામ આલીશું. કોમ્પિટિશન રાખ્યું એટલે દેશ વિદેશમાંથી ડેડકા પાર્સલ કર્યા.
બધા ડેટકા પેકિંગમાં હતા. ઓનલી ફોર ઇન્ડિયાના ડેટકા પેકિંગ વગર હતા. અને હોમાં દેશવાળા અમેરિકાવાળા ટેન્શનમાં આવ્યા કે બધા પેકિંગવાળા ને આ એક જ એવા કે વિધાઉટ પેકિંગ. એટલે ડેટકોને પૂછ્યું કે તમે એ કંઈ હલતા નહીં, ઠીક ઇન્ડિયાથી અમેરિકા તો એ કંઈ આગો પાછું ના થયું. કારણ કે અમારે પેકિંગની જરૂર જ નહીં. કે કારણ કે અમારા પગ ચાલી રહ્યા, આગળ આવવાની હિંમત નહીં. અમારા વાળા લગી રહીએ ને તરત પગ ખેંચીને પાછળ લઈ લે. એમ આપણે ઇન્ડિયામાં હારીએ તકલીફ, આપણો આગળ આવે ને કોઈને ગમતું નહીં. પગ છોડતા વિકાસ થાય ને. એટલે મહેરબાની કરીને અગરબત્તી નહીં કરો તોય ચાલશે, દીવો નહીં કરો તો ચાલશે, પણ ભાઈને ભાઈ સપોર્ટ કરે, દીકરો બાપને સપોર્ટ કરે, ઘરનું બૈરું આખા ઘરને સપોર્ટ કરે. જો સારું હોય તો બૈડું, નકર મોટું પૈડું આખી જિંદગી ફરામાં પૂરું કરી નાખે, કોઈ દાડું ઊભું જ ના રહે. ભૂકા કાઢી નો ખાઈ યાર. એટલે પૈડું ભાગમાં ના હોય સારું. ભાઈ તમારે લખેલું હું એવું કરું યાર. કે ભાઈ કયું ગામ? અમદાવાદમાં કોઈ અમદાવાદનું નહીં, ગાંધીનગરમાં કોઈ ગાંધીનગરનું નહીં. મારું એ ગામ પલિયડ, રહું ગાંધીનગર. ખબર નહીં. ખોડિયાર માતાના મંદિરના પાછળ. હું તો ખાલી કહું બેન, મને તો કોઈ ખબર નહીં. હું તો ખાલી ગપ્પો મારું. તો ખોડિયાર એવું કે હું જ ધૂણું. હવે તારો હોય ના હોય મને ખબર નહીં, સિકોતર હોય ના હોય મને ખબર નહીં, પણ આજથી 2 મહિના 11 દાડા કશું ના થાય પછી હું કહું એ કરવાનું. અને તું મેં ઓળખી જ માનતા હોય તો બંધ થઈ જાય, અને તારાથી થઈ જતો મને પૂછે ના. અને મારા ઉપર વિશ્વાસ 2 મહિના 11 દાડા ઊભી રહે, તારું જે છે બતાવી આલી. આશીર્વાદ. 2 અગરબત્તી મુઠ્ઠી દાણા. પંડ્યા કલ્પનાબેન, અમદાવાદ. કલ્પનાબેન, પટેલ ભીખીબેન શિવાભાઈ, પટેલ ભીખીબેન શિવાભાઈ. પૈસા જોવું છે ને. ભાઈ ભીખાભાઈ ભુવાજીની વેચાણથી જગ્યા લીધી હોય, પૈસા આલી લીધી હોય, તોથી રોડ પાસ થાય તો હું ચેહર શું કરું? કયો તૂટી જ જાય યાર. જેટલા દસ્તાવેજ થાય ને એટલે ગવર્મેન્ટ લખી લે કે પહેલો હક મારું ને પછી તમારું. એટલે મંદિર હોય, મસ્જિદ હોય કે મકાન હોય, એ તૂટી જાય નો મતલબ એવો ના હોય કે માતાજી જતો રહે ને ભગવાન જતા રહે. ના, તો આ ગોમે ગોમ મંદિર જ ના હોત ને. આ જગ્યા ઉપર કશું નહોતું. આ ભીખા ભૂગોય આવીને મને હોય બિહારી નકા ખેતર હતું. હવે કાલ કદાચ ટીપી આવો, આ રોડ ખુલે તો હોય થઈને નીકળે યાર. તો એમાં માતા ખોટી એવું સાબિત કરે. અને કહેવાવાળા તો બધું કહે. જે કહેવાવાળા તો યોને મંદિર ચોય બનાવ્યો જોડી લેતો હોય. કારણ કે લોકોનું કામ તો મેળો મારવાનું કીધે જ જાય. આપણે જે કરતા હોય કરે જવાનું. આગ લાગે ત્યારે કૂવો કૂદવા ના નીકળાય. એ તો ભાઈ લાઈવ બંબો જ બોલાવવો પડે, ઇમરજન્સીમાં જ કોલ કરવો પડે. અને આપણે એકદમ કે કૂવો ગોડે જઈને માંથી પાણી નીકળે તો આગ ઓલવું નખાલકી જાતે કોઈ ના વધે યાર. એટલે દેવના દરબારમાં ઓલ ઓવર વર્લ્ડમાં ગમે ત્યાં જાઓ, ગવર્મેન્ટ એનું કામ કરશે ને કરશે. એમાં નોકરી કરતા હોય
એ સાહેબોને કોઈ માતાઓ ના વળગે, કારણ કે એની નોકરી એ હ. એટલે ઘણા એવું કહેતા હોય, આ તો જનરલ વાત છે કે સાહેબનું મગજ ફરી જાય. સાહેબનું લે ફરી જાય, એટલે ગવર્મેન્ટ પગાર જ એનો આલે હ. હવે એ સાચું કામ ના કરે ઘેર જાય. એ માતા થોડી હાલવા જાય ને. પણ તારી વાતમાં તારી આવરું નહીં જાય એટલી ગેરંટી મારી. તારી આબરૂ નહીં જાય, એમાં બધું આવી જાય.